સુરતના નવા ગામ ડિંડોલી ખાતે આવેલા એક રેસિડેન્સીમાં અચાનક વીજળી ડૂલ થઈ ગઈ હતી, જેને પગલે ત્રીજા માળે લિફ્ટ અટકી જવાના કારણે લિફ્ટમાં સવાર માતા અને તેની 9 માસની પુત્રી તેમજ અન્ય વ્યક્તિ ફસાઈ ગયા હતા. વીજળી ડૂલ થવાને કારણે અંધારું થઈ ગયું હતું તેમજ લિફ્ટમાં ફસાઈ જવાના કારણે મહિલા પોતાની માસૂમ પુત્રીને લઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જોકે આ ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા ડિંડોલી ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કરીને માસૂમ બાળકી સહિત ત્રણેય વ્યક્તિને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ નવાગામ ફાટક પાસે દેવદર્શન રેસિડેન્સી આવેલી છે. અહીં રહેતા સીમાબેન પ્રમોદ પ્રધાન તેમની 9 માસની પુત્રી માનસીને લઈ તેઓ ઉપરની લિફ્ટમાં નીચે આવવા માટે નીકળ્યા હતા. લિફ્ટમાં તેઓ પૈકી 66 વર્ષીય રમેશભાઈ કીગાભાઈ સુથાર પણ સવાર હતા. 3 વ્યક્તિઓ લિફ્ટ દ્વારા ઉપરથી નીચે આવી રહ્યા હતા. તે દરમિયાન ત્રીજા માળ સુધી લિફ્ટ પહોંચી હતી ત્યારે અચાનક જ વીજળી ડૂલ થઈ ગઈ હતી અને લિફ્ટ ત્રીજા માળે જ અટકી ગઈ હતી. ત્રીજા માળ ઉપર લિફ્ટ અટકી જવાને કારણે સીમાબેન તેમજ રમેશભાઈ ખૂબ જ ગભરાઈ ગયા હતા. જ્યારે સીમાબેન પોતાની માસૂમ પુત્રીને લઈ ખૂબ જ ગભરાઈ જવા પામ્યા હતા. જોકે આ ઘટના અંગે જાણ કરવામાં આવતા ડિંડોલી ફાયર સ્ટેશનથી સબ ફાયર ઓફિસર સૂર્યવંશી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને લિફ્ટમાં ફસાયેલી વ્યક્તિઓને રેસ્ક્યુ કરવા માટેની કામગીરી હાથ ધરાઈ હતી. વધુમાં સબ ફાયર ઓફિસર સૂર્યવંશીએ જણાવ્યું હતું કે સાધનો વડે ગણતરીની મિનિટોમાં જ લિફ્ટનો દરવાજો ખોલી દેવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.